માળિયાહાટીના 4 ગામોને માળિયા સબ ડિવિઝન કચેરીમાંથી ખસેડી ખોરાસાની પીજીવીસીએલ કચેરી નીચે વડિયા સહિતના 4 ગામોનો સમાવેશ કરવાના વિરોધમાં મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। માળિયાહાટીના ભારતીય કિસાન સંઘના આગેવાનો જે કાગડા ડી કે સિસોદિયા, માણસુરભાઈ સિંઘવ, રણજીત ભલગરિયા સહિતના ઇટાળી, વડિયા, નવાજૂના, વાંદરવડ એમ 4 ગામના લોકોએ માળિયાહાટીના મામલતદારને આવેદનપત્ર આપી ખોરાસા ગીરમાં આવેલ પીજીવીસીએલ કચેરીમાં સમાવેશ ન કરવા રજૂઆત કરી હાલ માળિયાહાટીના સબ ડિવિઝનમાં રેગ્યુલર સમાવેશ કરેલ છે તેમ ચાલુ રાખવા માંગ કરી હતી। 4 ગામના લોકોએ માળિયા પીજીવીસીએલ કચેરીએ 10 થી 12 કિલોમીટર નજીક થાય છે, જેના કારણે પીજીવીસીએલને લગતી કામગીરીમાં અનુકૂળ છે, જ્યારે ખોરાસા પીજીવીસીએલની કચેરીએ જવા માટે માળિયાહાટીનાથી ગળુ શેરબાંગ થઈ ખોરાસા જવું પડે ત્યારે 16 કિલોમીટર દૂર પડે છે અને વીજ તંત્ર દ્વારા યોગ્ય નિર્ણય નહીં લેવામાં આવે તો આગેવાનો દ્વારા ગાંધી ચિંધ્યા રાહે આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। આજે અમારે જે સરકારશ્રીને મામલતદાર દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે અમારે સબ ડિવિઝન ખોરાસા જે મંજૂર થયેલ છે એક આનંદની વાત છે, તો અમારા જે ગામડા છે વડિયા, ઇટાળી, નવાજૂના, વાંદરવડ એને અમારે માળિયા જીએબી ઓફિસ નજીક થાય છે, માટે સરકારશ્રીને વિનંતી કે કોઈ પણ ભોગે અમારે અહીંયા રહેવાનું છે। જો સરકારશ્રી આ બાબત ધ્યાન નહીં આપવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે। રમેશ કારિયા, આરએન ન્યૂઝ, માળિયાહાટીના।